ઝૂલેલાલજીના આશીર્વાદથી વોર્ડ નંબર 6માં ભાજપ ઉમેદવારોની ભવ્ય ફેરણીનો આજે પ્રારંભ થયો છે। ફોર્મ ચકાસણી પૂર્ણ થયા બાદ વોર્ડ નંબર 6માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો રણજીત નારાયણભાઈ રાજપૂત, પવન પરસોત્તમ હેમનાણી, ધરતી, જીગર સોની તેમજ અનિતા વીરપુરાએ ભગવાન શ્રી ઝૂલેલાલજીના દર્શન કરી પૂજાપાઠ સાથે પોતાની ફેરણીની શુભ શરૂઆત કરી હતી। આ પ્રસંગે વોર્ડ નંબર 6ના પૂર્વ કોર્પોરેટર પરસોત્તમ એમનાણી, કનવરલાલ ઉમનાણી, મહામંત્રી રાજુભાઈ ગોદવાણી, પ્રદીપ મેખરાજાની ટોની સાથે અન્ય હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉમેદવારો સાથે જોડાયા હતા। ત્યારબાદ ઉમેદવારો કોટ વિસ્તારમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે ઘરે ઘરે જઈને સ્થાનિક નાગરિકો સાથે મુલાકાત કરી પોતાની વાત રજૂ કરી હતી। વારસિયા કોટ વિસ્તારના રહીશોએ ચારેય ઉમેદવારોનું ફૂલહાર પહેરાવી અને કુમકુમ તિલક લગાવી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું। સ્થાનિકોએ ઉમેદવારોને આશીર્વાદ આપી ભવ્ય જીતની શુભેચ્છાઓ પાઠવી હતી। આ રીતે ધાર્મિક આશીર્વાદ સાથે શરૂ થયેલી ભાજપની ફેરણીને લઈને કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જે આગામી ચૂંટણીમાં સકારાત્મક માહોલ ઊભો કરી શકે તેવી ચર્ચાઓ ચાલી રહી છે। આજ રોજ તારીખ 13 એપ્રિલ 2026ના રોજ ફેરણીની શરૂઆત ભગવાન ઝૂલેલાલજીના અમારા વરુણદેવના મંદિરથી અમે શરૂઆત કરેલી છે। ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે, ઠેર ઠેર સ્વાગત થઈ રહ્યો છે અને જંગી બહુમતીથી જીતાડવાની અમને બાંહેધરી આપી રહ્યા છે। આજરોજ વારસિયાના ટી બ્લોકમાં અને ભગવાન ઝૂલેલાલના મંદિરના દર્શન કરી આશીર્વાદ મેળવીને ફેરણીની આજે શરૂઆત કરી છે। ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને પ્રતિસાદ દર્શાવે છે કે ગત વર્ષોમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ખૂબ સારા કામ થયા છે, જેથી કરીને પબ્લિકનો એટલો પ્રેમ અમને મળી રહ્યો છે અને અમને વિશ્વાસ છે કે આ વખતે પણ અમારા વિસ્તારના લોકો અમને આશીર્વાદ આપશે અને અમે જંગી બહુમતીથી જીતીશું।